હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી. આજે આપણે બનાવશું મેથીના ગોટા. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. તો પહેલાં આપણે કઢી બનાવીને રેડી કરી લઈશું. તો એના માટે મેં 2 લીલા મરચાં લીધા છે, 2 સૂકા આખા લાલ મરચાં લીધા છે, થોડાક ધાણા અને મીઠા લીમડાના પાન, અને આ 3 ચમચી જેટલો બેસન છે ને એની સામે 3 ચમચી મેં દહીં લીધો છે. આની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકાય. અને સારી રીતે ચમચીથી મિક્સ કરી અને જરૂરત પડે એટલો પાણી એડ કરશું આમાં. તો હવે આપણું બેટર સરસ બની ગયો છે. આ જગ્યાએ છાશમાં પણ મિક્સ કરીને બનાવી શકાય. મેં અત્યારે 3 ચમચી દહીં લીધો છે, 3 ચમચી બેસનની સામે. નોર્મલ દહીં કે છાશ લઈ શકાય, બહુ ખાટો નહીં ને એકદમ મોળો પણ નહીં, તો સરસ કઢી બને. ત્યારે મેં થોડોક જ પાણી નાખી અને થોડો પતલો કર્યો છે. પછી ઉપરથી પણ આપણે હજી પાણી એડ કરશું, જરૂરત પડે જે કઢીની આપણી ક્વોન્ટિટી હોય એ માપથી બનાવવાનું. તો પહેલાં તો આપણે તેલ ગરમ કરી લઈશું અને વઘાર કરી લઈશું કઢીનો. તો 1 ચમચી જેટલી મેં રાઈ એડ કરી છે. રાઈ ફૂટે એટલે થોડીક હિંગ અને 2-4 મીઠા લીમડાના પાન, 2 નંગ લીલા મરચાં છે અને 2 સૂકા આખા લાલ મરચાં છે. સૂકા મરચાંને સ્કીપ કરવા હોય તો કરી શકાય. હવે મેં આમાં બેસનવાળો જે મિક્સર હતો એ પણ એડ કરી દીધો છે અને 1.5 ગ્લાસ જેટલો પાણી પણ એડ કરી દીધો છે. અને અડધી ચમચીથી થોડી ઓછી એટલી મેં હળદર એડ કરી છે. અને હવે આમાં મીઠો અને ખાંડ 2 જ વસ્તુ એડ કરવાના રહેશે. અત્યારે મીઠો છાશમાં પણ હતો એટલે એ માપથી જોઈને નાખવાનો. અને 1 ચમચી ભરીને મેં ખાંડ લઈ લીધી છે. તમારે સ્વીટનેસ જુએ એ માપથી આગળ પાછળ લઈ શકાય, ખાંડ ઓછી વધારે. અને થોડાક લીલા ધાણાથી ગાર્વિશ કરીને આપણી કઢી એકદમ રેડી છે. થોડો પાણી પાછો પણ મેં એડ કર્યો છે, ઓછી ક્વોન્ટિટી હતી એટલે. હવે સરસ આ ઉકળે અને થોડી ઘટ થાય ત્યાં સુધી રાખશું ગેસ ઉપર. આપણી એકદમ ફરસાણવાળાની દુકાન જેવી જ સરસ કઢી બની અને રેડી છે. આપણે ચટણી બનાવીએ એનાથી પણ ઓછા ટાઈમમાં કઢી બની જાય ને એના કરતાં વધારે ટેસ્ટી લાગે. હવે આપણે બનાવશું ગોટા. તો એના માટે મેં આ મેથી પહેલાંથી સાફ કરીને રાખી હતી, અને સાફ કરવામાં થોડો ટાઈમ જાય એટલે મેં પહેલાંથી સાફ કરી લીધી હતી અને સારી રીતે 2-3 પાણીથી વોશ કરી લીધી, કેમ કે આમાં મટ્ટી ને એવું હોય એટલે. હવે આને એકદમ બારીક ચોપ કરી લઈશું ગોટા માટે. અને થોડાક લીલા ધાણા પણ હું આમાં એડ કરીશ સાથે. ના કરવા હોય તો સ્કીપ કરી શકાય. એકલી મેથીના પણ આ ગોટા બહુ સરસ બને છે. તો જોઈ શકો છો તમે, મેથીને મેં એકદમ ઝીણી કટ કરી લીધી છે. અને આટલી મેથી મારે થેપલા બનાવવા છે એટલે મેં બચાવી લીધી છે. અને આટલા લીલા ધાણા પણ હું આમાં એડ કરીશ. તો આ મેથી અને ધાણા મેં એકદમ બારીક કટ કરીને લઈ લીધા છે. ધાણા મેં થોડાક જ લીધા છે, બાકી તો મેથી જ છે. હવે આમાં આપણે મસાલા કરી લઈશું. તો એના માટે મેં અડધી ચમચી જેટલો અજમો, 1 ચમચી મીઠો, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને થોડીક હિંગ લઈ લીધી છે. અને હવે ઉપરથી 2 વાટકી જેટલો બેસન લઈશું. હવે આને પાણી નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ લમ્સ વગરનું બેટર બનાવવાનું છે આનું પણ. તો ચમચીથી હું મિક્સ કરીશ અત્યારે. અને પાણી જરૂરિયાત હોય એ પ્રમાણે લેવાનું. મેં અત્યારે અડધા ગ્લાસથી થોડો વધારાનો એટલો પાણી લઈ લીધો છે, જે આપણે ગોટા સારી રીતે બનાવી શકીએ. એવો વધારે પતલો નહીં ને એકદમ થીક પણ નહીં, એવો બેટર બનાવવાનું છે આનું. અને આ બાજુ મેં કઢાઈમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધો છે. આમાં 1 ચમચી ગરમ તેલ પણ આપણે એડ કરવાનું છે. અને થોડાક મેં સોડા લઈ લીધા છે, જે ખાવાના છોડા આવે. એમાં 1 ચમચી જેટલો ગરમ તેલ એડ કરશું તો એનાથી ગોટા આપણા બહુ સરસ એકદમ ક્રિસ્પી બનશે. અને લીંબુનું રસ પણ આમાં એડ કરવાનું છે. તો અડધો લીંબુનું રસ મેં લઈ લીધો છે. લીંબુનું રસ જરૂરથી એડ કરજો, સ્કીપ ન કરજો, તો ગોટા બહુ સરસ બનશે. સોડા અને લીંબુનું રસ 2 એક્ટિવ થાય એટલે ગોટા એકદમ જાળીદાર ને સરસ બને છે. તો હવે આપણે તેલમાં ગોટાને તળી લેશું. અને મીડિયમ આંચ પર જ તરવાનું છે, એકદમ ધીમી પણ નહીં ને એકદમ હાઈ ફ્લેમ પર પણ નથી તરવાના, નહીં તો બળી જાય પછી અને અંદરથી કાચા રહી જાય, બહારથી બળી જાય. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. મીડિયમ આંચ પર આને ધીરે તળી લેવાના. આ ઠંડીમાં ગરમ ગોટા અને સાથે કઢી હોય તો ખાવાની બહુ મજા આવે. અને મેથી પણ અત્યારે બહુ સારી મળતી હોય માર્કેટમાં, કેમ કે સિઝન છે ઠંડીની એટલા માટે. હવે આપણા ગોટા સરસ તળાઈ ગયા છે, ગોલ્ડન કલરના થઈ ગયા છે. બધાય ગોટા હું તળી લઈશ અને હવે સર્વ કરશું. તો સર્વ કરવા માટે હું કઢી કાઢી લઈશ આ વાટકીમાં, અને સાથે ગરમ ગોટા. મેથી પહેલાંથી સાફ કરેલી પડી હોય તો આ ગોટા અને કઢી બનાવવામાં કાંઈ ટાઈમ લાગે નહીં, ફટાફટ બની જાય, એકદમ ઇઝી છે. તો તૈયાર છે આપણા ગરમ ગોટા અને સાથે કઢી. તો મારી આ ગોટા કઢીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બને એટલો શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. આવજો.